પેલા સોમો કાકો ચાંદના છોકરો બોલો ઊંઘવા દીધો નહીં બોલો મને કે શું કોમ હશે એને એવું જવા દેજે મંદિરે બેઠા આવ્યો બેઠા છો પણ મંદિરે તો કૂતરા નાના મળે લે આવ્યો તો ચાંદના છોકરો શું કામ હતું એવું તમારે જેટલો જૂનો ડાયરા ડાકુનો હે નગર જેટલો હે માં જોગણી મારે ખાવાના ખોખા હતા તે મારી ખૂબ દયા કરી અને મારી હર મનોકામના તે પૂરી કરી છે હે માં તારી મોનતા પૂરી કરવા હું તારે પારે આવું છું માં તારા મંદિરે આવી જાઓ મારી માવડી હે જોગ માયા જય માં હજાર હાથવાળી જય માં હજાર હાથવાળી મારે ખાવાના ખોખા હતા મને ખૂબ સુખી રાખ્યો માં છૈયા છોકરા બધું ખૂબ આલ્યું માં ગાડી બંગલા તે ખૂબ આલ્યું માં અને તારો સહારો છે જોગ માયા જય માં તારી અમે મોનતા મોની હતી હું પૂરી કરવા આવ્યો છું માં અમારા રોજગારમાં અને ધંધામાં ખૂબ પૈસા વધારજે માં છોકરા છૈયાને ખૂબ સુખી રાખજે હે જોગ માયા તારો તો સહારો છે માં જય માં હજાર હાથવાળી હે માં જોગ માયા હવે હું રજા લઉં છું મારી હર મનોકામના તું પૂરી કરજે મારી માવડી આ તો હવે પંચર પડ્યું મારે ચાલીને જવું જશે મારી જગ્યામાં કોઈ ફરકી જ ના શકે આ ડાયલા ડાકુની જગ્યા ડાયલો ડાકુ મારી જગ્યામાં ફરકે એને લૂંટી અને ઘર વગરનો કરીને મારી નાખું હું એટલે ડાયલો ડાકુ
ડાયલા ડાકુનો ભાઈ છે અને મારી સાયકલે પણ પંચર પડ્યું છે, માટે તું લાજ રાખજે મારી માવડી. અહીંયા ડાયલો ડાકુ કોણ છે અને અહીંયા ભાઈ છે, માટે શું કરવું હવે? આ ડાયલા ડાકુનું જંગલ કેવડું મોટું છે અને તેને કોઈને છોડતો નથી. કેવડું મોટું છે આ ડાયલાના ડાકુનું જંગલ, કેવડું મોટું છે, કેવડું વિશાળ છે. જો મને થકી ગયો તો મારું શું થશે? તમે કોણ છો ભાઈ સાહેબ? તમે કોણ છો? આ જગ્યાનો માલિક અને અહીંયા રાજ કરો ડાયલો ડાકુ. પણ મારા પાસે તો ખાટલો બીજાનો છે, મારા પાસે કઈ નથી ભાઈ બાપુ. મને જવા દો. શું કરવા આવ્યો તો? હું તો માતાના દર્શન કરવા ગયો હતો. આ ડાયલા ડાકુ તારી જોડે જે સોના મોહરો જે સોનું ચાંદી પડ્યું આપી દે. મેં તો બાપુ કીધું કે માતાજીના દર્શન કરવા ગયો હતો. આ ખાટલો બીજાનો છે, મારા પાસે માતાજીનો મોટો ભગત લાગે છે. હા બાપુ, માતાજીનો મોટો ભગત છે. તારા જેવા ભગત તો કેટલાને મારી નાખ્યા છે મેં. આ શું છે? જે હોય આપી દે મને. મારા પાસે તો કઈ નથી. કઈ નથી તો આ લે. કેવો માનો ભગત બનતો હતો, ક્યારનો મને કહેતો હતો તારી જોડે કઈ નથી, લુખો છે. આ તો ડાયલા ડાકુનો રાજ છે. આ ડાયલા ડાકુના રાજમાં જો કોઈ ભૂલથી પણ ચકલું ફરકે ને તો એને 10 વખત રજા લેવી પડે. અને મારા રાજ્યમાં રજા લીધા વગર તું ખુશો કેવી રીતે? આટલું સોનાનું મેડલ ભગત થતો હતો, કહેતો હતો કે મારી જોડે કઈ નથી. ક્યારનો બોલો થતો હતો, લટકાડી દીધો. આવો મારી હમી હોજની આરતીની વેળાએ આવો, મારા પેઢીના પરધો લાવો. તે મારી લાજ રાખી. પૈસા હવને સારું કરજે માં, હવને પરચા હાલજે માં. અને તારા રખવાળા છે માં જોગ માયા. જય માં હજાર રખવાળી, જય માં હજાર રખવાળી. હંમેશા હવનું લાજ રાખજે માં. એટલે તો પંચર પડ્યું હતું, હું ત્યાં મૂકીને આવ્યો છું. આ સાયકલ તો મારી છે. અહીં ક્યાંથી આવી મારી માવડી? અહીં સાયકલ ક્યાં? હે માં હજાર હાથવાળી જોગણી, આ તારો જ પરચો લાગે છે મારી માવડી. જય માં જોગ માયા. ડાકુના રાજમાં કોઈ ખુશી નથી અને ખુશી પણ નહીં શકે. આ ભગત થતો હતો. મને અચાનક શું થઈ રહ્યું છે? આ ચક્કર અને મને ડાયલા ડાકુ ને આ મને અચાનક શું થઈ રહ્યું છે?
માનો પ્રતાપ છે. મારે મંદિર ગોતવું જ પડશે. આ જોગણી માનું મંદિર ચોવાય. કોર્ટ કાયદો મારી કરે હોનો ફેસલો. કોર્ટ કાયદો મારી કરે હોનો ફેસલો. જોગણી મારી ભૂલ ચૂક થઈ ગઈ છે માં. તારા ભગતને મેં માર્યો છે અને આ તારા ભગતનું લૂંટ્યું છે માં. આ તું રાખ અને માં મને હમો કરી દેજે મારી માં. અને આ હું ડાકુ પણ અને આ તલવારું વાંચીનું થોડું છું મારી માં. મને હમો કરી દેજે મારી માવડી. જય માં જોગણી મને માફ કરશે માં. જય માં જોગણી. માં જોગણી અને ઠીક કરજી મારી માં. હું આવી આવું છું મારી માવડી. જય માં જોગણી. એ માં જોગણી તે મને માફ કરી દીધો માં. હું આ તારો ઉપકાર કદીએ નહીં ભૂલું અને આજથી હું ડાકુ પણ અને તલવાર શસ્ત્રો છોડું છું મારી માં. જય માં જોગણી. જોગણી હાથો કોર્ટ કાયદો મારી કરે હોનો ફેસલો.